નમસ્કાર દર્શક મિત્રો, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। વડોદરા શહેરના પાણીગેટ વિસ્તારમાં આવેલ જીબી પાસે શુદ્ધ પાણીની મુખ્ય લાઇનમાં ભંગાણ સર્જાતા હજારો ગેલન પાણીનો વેડફાટ થયો હતો। શહેરમાં પાલિકા દ્વારા શહેરના અનેક વિસ્તારોમાં શુદ્ધ પાણી પહોંચાડી શકાતું નથી, ત્યારે શહેરના પાણીગેટ જીબી પાસે પીવાના પાણીની મુખ્ય લાઇનમાં ભંગાણ સર્જાતા હજારો ગેલન પાણીનો વેડફાટ થયો। પાણી એટલી હદે વહી રહ્યું હતું કે ચોમાસા જેવા દ્રશ્યો સર્જાયા। પાણીગેટ વિસ્તારમાં પાણીની લાઇનમાં ભંગાર થતાની સાથે જ અજવડી મિલ સુધીના રોડ રસ્તા ઉપર પાણી ભરાયા। મહત્વની વાત એ છે કે મહાનગરપાલિકા દ્વારા શહેરમાં શુદ્ધ પાણી આપી શકતી નથી, ત્યારે આ પ્રકારના ભંગાણ સર્જાતા હજારો ગેલન પાણીનો વેડફાટ થતો જોવા મળી રહ્યો છે। સતત કલાકોથી પાણીની લાઇનમાં ભંગાણ સર્જાયું હોવા છતાં પણ પાલિકાના અધિકારીઓ દ્વારા તાત્કાલિક પહોંચીને પાણીની લાઇનનું સમારકામ અથવા પાણીના લાઇનને બંધ કરવાની તસ્દી સુધાર લેતું નથી।